જીતુભાઈ દ્વારકાવાળાના આપ દરેકને જય સિયારામ। વાત મારે એ કરવી છે, મેં એક પ્રસંગ વાંચેલો। લંકાની અંદર રાજા રાવણે વિભીષણજીને કીધું, વિભીષણ મકાન ઉપર રામ લખ્યું છે, રામ રામના સવારના પોરમાં જાપ કરો છો, દુશ્મનના જાપ કરો। વિભીષણે કીધું, મોટાભાઈ આપની સમસ્યામાં ફેર છે, રામ લખ્યું મકાન ઉપર એ બરોબર છે, રામ રામના જાપ કરું એ બરોબર છે, પણ આપના દુશ્મનના જાપ નથી કરતો। કોના જાપ કરે? આપના ને મારા ભાભીના જાપ કરતો હતો, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી। પણ સમય વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ રામ રામના જાપ કરતો હતો। બીજી વાત, આપણી દરેકની એક વર્ષોથી ઈચ્છા હતી કે રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય, તો એ આતુરતાનો હવે અંત આવી ગયો છે। તારીખ 22મી જાન્યુઆરી 2024 સવારે 11:30 કલાકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તો એ પ્રતિષ્ઠાના પ્રસંગે આપ દરેકને મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જય સિયારામ।